ફ્રેન્ડ ડોબી ગમે તે મારી દો. Must be short against me. પરેડ કમાન્ડર સુશ્રી રીમા મુનશી માનનીય મંત્રીશ્રીનું પાસેથી પરેડ નિરીક્ષણ માટે નિમંત્રણ આપશે. પ્લાટૂન નંબર 12 નું માનનીય મંત્રીશ્રી નિરીક્ષણ કરી રહ્યા છે. માનનીય મંત્રીશ્રી અમદાવાદ સિટી પોલીસ માનનીય મંત્રીશ્રી આગળ વધી રહ્યા છે. આગળ વધી રહ્યા છે. ઝોન 3 ની પ્લાટૂન નંબર 9 અને સ્કાઉટ ગાઈડ બોયઝની પ્લાટૂન નંબર 19 નું નિરીક્ષણ માનનીય મંત્રીશ્રી કરી રહ્યા છે. સાથે સાથે ડોગ સ્ક્વોડ ફરજ પરસ્ત સુરક્ષા જવાનો
રાષ્ટ્ર પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા સલામી મંચ તરફ આગળ વધી રહ્યા છે. સમગ્ર પરેડનું સુકાન સંભાળતા પરેડ કમાન્ડર અને 2IC સલામી મંચ પાસેથી તિરંગાને સલામી આપતા પસાર થઈ રહ્યા છે. પોલીસ હેડક્વાર્ટર પ્લાટૂન નંબર 1 પ્લાટૂન કમાન્ડર પ્રોફેસર એસીપી શ્રી લગધીરસિંહ ઝાલાના નેતૃત્વમાં સાર્જન્ટ શ્રી એ રાઘવાની આગેવાની હેઠળ સલામી મંચ પાસેથી તિરંગાને સલામતી આપતા આગળ વધી રહ્યા છે. અમદાવાદ સિટી ઝોન 1 પોલીસ પ્લાટૂન નંબર 7 પીએસઆઈ શ્રી આનંદ હુજેરની આગેવાની હેઠળ તેમના માટે પ્રજા કલ્યાણ સર્વોપરી હોવું જોઈએ. કમનસીબે દિલ્હીના 27ના હૃદયમાં ક્યાંય પ્રજા કલ્યાણ વસેલું દેખાતું નથી. આમ આદમીના ઉત્કર્ષની વાતો કરતી કેન્દ્રની કોંગ્રેસ સરકાર આમ આદમીના જીવનને વધુ ને વધુ હાડમારી વાળું બને તેવા એક પછી એક નિર્ણયો લે છે. કેરોસીન મોંઘું કર્યું એટલું જ નહીં, કેરોસીનની ફાળવણી પણ ઓછી કરી નાખી. સ્થાન ગ્રહણ કરીને આગળ આવી અને સર્વે બાળકો પોતાનું સ્થાન લઈને આજના આ અવસર અસામાજિક તત્વો એમનો હુમલો કરવાના છે. થોડા સમય પછી અસામાજિક તત્વો એના ઉપર હુમલો કરે છે. એમને ખ્યાલ નથી કે આ લોકો કોણ છે. જ્યારે એમને ખ્યાલ આવે છે અને એ પોતે માર્શલ આર્ટની ટેકનિક હોવાથી એ અસામાજિક તત્વોને જે ટોળું હોય છે ટોળુંને ભગાવવાની કોશિશ કરી રહ્યા છે. આ બંને બાલિકાઓ પોતાના માર્શલ આર્ટની ટેકનિકથી બંને ગુંડાઓને અસામાજિક તત્વોને ત્યાંથી દૂર કરી રહ્યા છે અને અસામાજિક તત્વોને પકડીને પણ ત્યાંથી માર્શલ આર્ટની ટેકનિકથી મિત્રો લારીમાં ગિરીશ એક બાલિકા જ્યારે પસાર થઈ છે ટેકનિક ટેકવાન્ડો અને માર્શલ આર્ટ છે એનાથી પણ એ અસામાજિક તત્વોને દૂર કરી રહી છે. અને આવતો સમય કેવો છે એમને ખ્યાલ નથી. થોડા પછી કેવા સમયનો સામનો કરવાનો છે એ પણ એમને ખ્યાલ નથી. અસામાજિક તત્વો જ્યારે હુમલો કરે છે ત્યારે માર્શલ આર્ટની ટેકનિકથી બંને અસામાજિક તત્વોને ફસાવવાની કોશિશ કરી રહી છે. દેખો મિત્રો, હવે નારીને જાગૃત થવાની જરૂર છે. જો આજની નારી કેવી છે એ માર્શલ આર્ટના માધ્યમથી
પોલીસ મેડલ આપવાનું નક્કી કરવામાં આવે છે. આ બદલ આપને શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે. વાયરલેસ પીએસઆઈ અમદાવાદને રાષ્ટ્રપતિનો પ્રશંસનીય સેવા પોલીસ મેડલ મળેલ છે. તો આજના પ્રસંગે પ્રતિક રૂપે સર્ટિફિકેટ આપીને તેમને સન્માનિત કરીશું. રહ્યું છે ખૂબ ખૂબ અભિનંદન. ગોલ્ડ મેડાલિસ્ટ છે અને ગુજરાત યુનિવર્સિટી ક્વિઝ કોન્ટેસ્ટમાં તેઓ ફર્સ્ટ આવેલ છે. તેમને આજના પ્રસંગે દ્વિતીય ઇનામ માનનીય મંત્રીશ્રીના વરદ હસ્તે એનાયત થઈ રહ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. તેમને આજના પ્રસંગે માનનીય મંત્રીશ્રીના વરદ હસ્તે તૃતીય ઇનામ અર્પણ થશે. ઓકે. ટેબ્લો કેટેગરીનું પ્રથમ ઇનામ સર નીલમ પટેલ સીડીએચઓ આ ઇનામ સ્વીકારશે માનનીય મંત્રીશ્રીના હસ્તે. દ્વિતીય ઇનામ જઈ રહ્યું છે કૃષિ અને હાઈટેક હોર્ટિકલ્ચરને. આગળ આવી રહ્યા છે તેમને માનનીય મંત્રીશ્રીના વરદ હસ્તે આ ઇનામ એનાયત થશે. દ્વિતીય ઇનામ જઈ રહ્યું છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી. હા હા હા. તક્ષશિલા વિનય મંદિરના વિદ્યાર્થીઓ આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટથી આ વિદ્યાર્થીઓને વધાવી લઈએ. માનનીય મંત્રીશ્રી પુરસ્કૃત કરી રહ્યા છે. ફરી એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીશું આ વિદ્યાર્થીઓને. ઓકે. સુમતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થીઓને બેટા આવા જો બેટા. પુરસ્કૃત કરી રહ્યા છે. ફરી એકવાર આપણે એમના માટે જોરદાર તાળીઓથી એમનું અભિવાદન કરીશું. આ પ્રસંગે વિશિષ્ટ પુરસ્કાર એનાયત થઈ રહ્યા કૃષિ સંશોધન પુરસ્કાર એનાયત થઈ રહ્યો છે. જોરદાર તાળીઓથી આપણે અભિવાદિત કરીએ. આજના પ્રસંગે આંતરરાષ્ટ્રીય રમતગમત હરીફાઈના વિજેતાઓને પણ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. ક્રીડા શોર્ટ કોર્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ સ્વિમિંગમાં ઇસ્ટર્નબુલમાં ભાગ લીધેલો છે. માનનીય મંત્રીશ્રી તેમને પુરસ્કૃત કરી રહ્યા છે. પૂજા અતુલભાઈ પટેલ તેમણે રોલર સ્કેટિંગમાં એશિયન રોલર સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશિપ ચીનમાં ભાગ લીધો હતો. પૂજા અતુલભાઈ પટેલ સન્માનિત થઈ રહ્યા છે માનનીય મંત્રીશ્રીના વરદ હસ્તે. માટે છે તે જુનિયર લેડીઝ ફિગર સ્કેટિંગ ચીનમાં સિલ્વર મેડલ મળ્યો હતો. તેને આજના પ્રસંગે સન્માનિત કરીશું. જુનિયર એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ શ્રીલંકામાં જેઓએ ભાગ લીધેલો છે. માન્ય મંત્રીશ્રી તેઓને પુરસ્કૃત કરી રહ્યા છે. માનનીય મંત્રીશ્રી તેઓને પુરસ્કૃત કરશે. તેઓને પુરસ્કૃત કરી રહ્યા છે. સાથે આવો આપણે સૌ પોતાના સ્થાન પર ઉભા રહીશું અને રાષ્ટ્રગીત ગાઈશું.